છે ને રસોઈમાં તો અહીંયા જો અમારે લોટ બંધાઈ ગયો છે અને અહીંયા શાક પણ વઘાર નાખાડ્યું હતું શું ગલકાન શાક રોટલી અને આજે છે કેરી હશે ને મારા બધા બ્લાઉઝ જો સીવડાવવાના છે તે છે ને સીવવા માટે બેનને દેવાના છે 3 બ્લાઉઝ છે 3 બહુ લાડીને તેડી લાયા છે એના તેડી લાયા છે ને ત્યાં અમારે બધી ભામજો એમ જોડે બેવા હાટું આવી ગઈ કાલહોરા લગભગ પહોંચી જશે કેમ કે બસમાં આવવાના છે ને એટલે પછી વાર લાગે બીજી તો કઈ ટિકિટ મળે એમ હતી ને એ આવડે છે એ છે ને જો વાસણ ધોવડાવે છે મમ્મી હું બેઠી હતી ને તો ત્યાં નહીં ધોવડાવાતા તો એ બેન વાસણ ધોવડાવે છે સોડા પાડી કાંક સોડા પીવાની હે ને સમજો આ બધા સોડા પીવા માટે બેસી ગયા છે ને માય ગલાસ લો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામભાઈ બધાને આશા કરું છું કે બધા મજામાં હશો તો મજામાં જ રહેવાનું હોય ને અને અહીંયા જો આપણું વાસણના કપડાને બધું થઈ ગયું છે અને હવે કરવાની છે રસોઈ તો છે ને રસોઈમાં તો અહીંયા જો અમારે લોટ બંધાઈ ગયો છે અને અહીંયા શાક પણ વઘાર નાખ્યું છે ગલકાનું શાક વઘાર નાખ્યું છે અને અહીંયા છે ને મમ્મીને બેન બે ફોલે છે ચોળી અને અહીંયા જો અમારા બચ્ચા પાર્ટીએ ખાધી હતી કેરી તો જો કેરી ખાઈને ડીસે અહીંયા ને અહીંયા મૂકી છે કાં તેરીએ કુમાર છે ને આરામ અને અહીંયા જો અમારા રાધુબેન શું કરે રાધુબેન ક્યાં બેઠા સીડીએ ને કેમ બેઠી નીચે વયા યાર નીચે વયા આવ ના ગંદો લડકો આ તો બહુ ડાઈ છોકરી છે હા ને પ્યારી પ્રિન્સેસ શું ને એમાં પ્યારી પ્રિન્સેસ છે એવું બધું છે તાણે તો છે ને હાલો પછી આપણે ખોલાવીએ ચોળી પછી મળીએ તો સેન ફેમિલી જો અત્યારે હવે આપણું જમવાનું બની ગયું છે અને સેન જમવામાં તો મેં દેખાડ્યું હતું શું ગલકાન શાક રોટલી અને આજે છે કેરી ઘણી બધી કેરી અને આ છે ખીચડી શું આજે બનાવી હતી ને તો ફ્રીજમાં મૂકી દીધી હતી વઘારેલી ખીચડી પછી અત્યારમાં ખાવાની છે એ બધું છે તાણા અને અમારા તો બેન છે હું લેવા ખોલશો હારે કાઢી દઉં છે ગરમીનું પહેરીવાળું છે ને હવે અહીંયાનું ગમતું નથી તો છે ને ફટાફટ હાલો આપણે જમી લઈએ મળીએ તો છે ને ફેમિલી જો હવે આપણે ખાઈ પીને બધું કરીને નવરા થઈ ગયા છીએ વાસણ બધું ધોવાઈ ગયું છે અને છે ને હું અત્યારે બીજી ગઈ હતી આ છે મારા જો તમને દેખાડું હશે ને મારા બધા બ્લાઉઝ જો સીવડાવવાના છે તે છે ને સીવવા માટે બેનને દેવાના છે 3 બ્લાઉઝ છે 3 બ્લાઉઝ છે ને મારા બેનને સીવડાવવા દેવાના છે તે એ મને એમ કહેશે કે તારે હે ને કેવી પેટર્ન કરાવી હું કરાવું એમ તું મને કહી દે પણ છે ને મને કાંઈ ખબર પડતી નથી હું આમાં કોઈ પેટર્ન કરાવું તો છે ને મેં ત્યાં કહી દીધું કે તને ગમે ને એ પ્રમાણે કંઈક કરી નાખજે પણ આ લઈને બેઠી હતી ને મેં કીધું છે ને દેખાડું આ હાડીમાં તો બીજા બેમાં તો સમજા પણ આમાં એક મને કહેશ કેમ શું કરાવું કેમ કે આ છે ને ટીશ્યુ કાપડ આવે ને તો ટીશ્યુ ફેબ્રિકમાં નથી નીકળી સાડી કે આ ટીશ્યુ કાપડમાં છે અને બ્લાઉઝ એ સારું છે શું આ તો છે ને મસ્ત બ્લાઉઝ છે આમાં ડિઝાઇન છે અને પછી આ બામાં ડિઝાઇન છે શું આ એની સ્લીવ છે તો પણ મને છે ને એ મને કે તું કે તારે કરવી હોય એવું પણ મને છે ને કાંઈ ખબર પડતી નથી અને આ હાડી તો છે ને આ તો કોટનમાં છે એ તો સિમ્પલ જ કરાવીશ આ બેમાં જોઈ પછી મેં તો એમ કહી દીધું છે ને તને અનુકૂળ આવે ને એવું કાંઈક કરી નાખજે એટલે પછી હવે તો જો એને જવાનું થશે અને હવે મારે જવાનું થશે 1-2 દિવસમાં તો છે ને એ મને કે તું દઈ દે ન કરશે ને છેલ્લે તો પછી અમારે ભૂલાઈ જાય દેવાનું અત્યારે છે ને એને દઈ દઉં ને તો પછી છે ને મારે એ વખતે લપ ના રહે અત્યારે છે ને પેલાને એવું કરે ને તે પછી હારે ભરી દે અને હવે અમે અત્યારે મળ્યા ને ફરીને ત્યારે મળશું ને કાંઈ નક્કી નથી એટલે જ્યારે મળવી ને ત્યારે એ સીવીને લાવશે કારણ કે હું વલભીપુર ને એ અમદાવાદ એટલે એકા બીજે સરખું સેટિંગ તો થાય જ નહીં એમાં એને તો જીજુ હોય નહીં એટલે પછી આ છોકરાની સ્કૂલ ને બધું શરૂ થઈ જાય અને મારો તો છે ને હમણાં આજે લગભગ થોડોક ટાઈમ વલભીપુર જવાનું નહીં થાય કેમ કે છે ને અમારે મારા જેઠાણીની લોકો બધા જવાના છે 4 ધામની જાત્રાએ એટલે કદાચ મારે છે ને લગભગ રોકાવાનું થશે એવું બધું છે ફાઇનલ નથી હજી પણ કદાચ લગભગ તો થશે જ તે બધું છે કારણ કે ભેંસું રહી કૂતરાને એવું બધું છે એટલે પછી લગભગ તો મારે રોકાવાનું થશે તો પછી તમને ખબર પડી જ જશે એવું બધું છે તાણે જો
પકાવશું બેઠી હતી, પણ હવે મેં તેને કહી દીધું તને અનુકૂળ આવે એ પ્રમાણે કરી નાખશે શેઠાણે. હાલો તે પછી છે ને મળીએ. તો સેન ફેમિલી જો અત્યારે છે ને મારી બેને મંગાવી હતી માવા મલાઈ કાંધેરી, તો બધા એને ખાવાની છે માવા મલાઈ. પહેલાં પીધી ચા અને પછી માવા મલાઈ. પહેલાં ગરમ કર્યું ને હવે પછી ઠંડુ કરવાનું છે એવું છે કાં. મારી માહી બેન મામા માહી લેવા ગઈ હતી કાં બોવડાઈશ, આટલી ગરમીમાં એ લેવા ગઈ ને બોવડાઈશ. તો છે ને આપણે ખાઈ લઈએ ફટાફટ માવા મલાઈ, ઓગળી જશે પછી મળીએ. તો સેન ફેમિલી જો અમારા નવા નવા બહુ લાડીને તેડી લાયા છે એના તેડી લાયા છે ને ત્યાં અમારે બધી ભામજો એની જોડે બેહવા હાટું આવી ગઈ છે કામ અહીં પૂજા ભાભી જોડે બેહવા આવી ગયા ને એને છે ને આજે તેડી લાયા હતા કેમ કે એને સાસુ એટલે મારી ભાભી છે ને એમને કોગમાં વાગ્યું છે ને તો ઘૂંટણ કંઈક એવું કંઈક થઈ ગયું છે, ઘૂંટણ ફસી ગયો હોય કે એવું કંઈક થઈ ગયું છે ને તો એમને કીધું આરામ કરવાનું. તો એનો અમારે લાયા છે અત્યારે તેડી લાયા હતા. તો પછી આવ્યા છે ને તો બધા બેસી ગયા છે ત્યાં અને બહાર બેઠા છે બધા, મારા મમ્મીની લોકો બધા ત્યાં બેઠા છે. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે આવી ગયા છીએ અહીં બહાર જો કુદરતી આખો દિવસ અંદર ને અંદર હોવીને એટલે પછી કંટાળી જાય એટલે અત્યારે વખતે બહાર આવી જવી. અને આપણે છે ને રસોઈ બનાવવાનો જે વાર છે અમે 3 જ છીએ એટલે કાંઈ એટલું બધું છે નહીં રસોઈમાં. ભાઈની તો છે નહીં, ભાઈ આજ છે ને આજ નીકળવાના છે એટલે કાલ હોરા લગભગ પહોંચી જશે કેમ કે બસમાં આવવાના છે ને એટલે પછી વાર લાગે. બીજી તો કઈ ટિકિટ મળે એમ હતી નહીં, અત્યારે વેકેશન છે એટલે પછી બસમાં આવશે ને એટલે 24 કલાક થાય એટલે કાલ પહોંચી જશે. બીજી બધી ટિકિટ થાય એમ હતી પ્લેનની ને ટ્રેનની નહીં, પણ એમાં તો છે ને 2-3 દિવસ લેટ પછીની ટિકિટ હતી એવું કંઈક હતું એટલે છે ને બસમાં નીકળી જશે. કારણ કે રજા મૂકીને ગયા હોય એટલે આવીને પછી નોકરી પર હાજર થવાનું ને એવું બધું હોય તો પછી છે ને અત્યારે નીકળી જશે ને કાલ પહોંચી જશે. અહીંયા શું છે અમારા આધુબેન ને એ બધા બેઠા છે ટ્રેક્ટરમાં કેમ કે છે મારા મોટા દાદાની લોકો લાકડાને એવું લાવ્યા હતા તો એને ચડાવવાનું હતું ધાબા માટે. તો ટ્રેક્ટર આવ્યું હતું ને તે પછી બધા બેસી ગયા ટ્રેક્ટરમાં છે અને અમે બેસી ગયા છે અહીં પવન ખાવા. તો છે ને થોડીક વાર અહીંયા બેસી પછી કરશું રસોઈ. તો છે ને એ બધું છે હાલો તે પછી છે ને મળીએ. हाथ की जय दानी जय पवन सुत हनुमान की जय नारायण देवनी जय चंद्रमुनि भगवान की जय गंधर्व की जय ओम नमो पार्वती पते हर हर महादेव. તો સેન ફેમિલી જો અત્યારે હવે આપણે ખાઈ પીને બધું કરીને નવરા થઈ ગયા છીએ અને અહીંયા જો છે ને વાસણ ધોવાય છે ને અમારા આતુબેન વાસણ ધોવડાવે કા હતું આમ આમ હામું જોતો અય તું વાસણ ધોવડાવસ એ આવડે છે એ સેન જો વાસણ ધોવડાવે છે મમ્મી. હું બેઠી હતી ધોવા તો યા નહીં ધોવડાવાતા તો એ બેન વાસણ ધોવડાવે છે. જો દઈ જા હાલ ફટાફટ ધોવા માંડ. સાબુથી ધોવાના ના હોય બા ઘસે તું ધોવા માંડ હાલ. સાબુ નહીં લેવાનો, પાણી ગંદુ થાય બધા. એ કરે છે જી મમ્મી આગળ એ બધું છે ને અહીંયા બેન કરશે છે ને ખાધું પીધું એટલામાં બેન કરશે કચરા પોતા. તો છે ને હું ફટાફટ ધોડાઈ નાખું મમ્મીને વાસણ પછી મળીએ. તો સેમ ફેમિલી જો અત્યારે આપણે વાસણ બાસણ બધું ધોઈને નવરા થઈ ગયા છીએ અને હવે અમારે કરવાની છે સોડા બાજુ કે કાંક સોડા પીવાની હે ને સમજો આ બધા સોડા પીવા માટે બેસી ગયા છે ને મારી ગ્લાસ લઈને પાછા જો છે આ બધાને અમારે પીવાની છે સોડા. તો છે ને
છે કેટલો હેતુ થાય સોડા પીવા આટું થાય નહીં વાંધો તો છે ને આપણે ફટાફટ હાલો દઈ દેવીએ સોડા લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરો સબસ્ક્રાઇબ છે સબસ્ક્રાઇબ કરી દેજો તો સેન ફેમિલી જો અત્યારે હવે મમ્મીને ગયા છે મારા ભાઈને ત્યાં બેહવા કારણ કે આજે બહુ તેડેલા હશે ને તો બધા ગયા છે ત્યાં બેહવા અને મારા ભાભીને એનો પગમાં પેલું થયેલું છે તો ત્યાં બધા ખબર કાઢવાવાળા આવે છે ને તો મારા મમ્મીની બધા ગયા છે ત્યાં બેહવા અને મને કાંઈ આરાધ્યાબેન સાવા દે નહીં એવું બધું છે તો મારે છે ને હજી સુરાવાની બાકી છે પણ છે ને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરવી અને વિડીયોમાં આવશો ને તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો એમને એમ ન વયા જશો અને પ્યારી એવી કોમેન્ટ પણ કરો તમે જોવો છો સબસ્ક્રાઈબ કરો છો પણ છે ને કોમેન્ટ નથી કરતા તો છે ને પ્લીઝ 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 તમારી સારી એવી કોમેન્ટ કરો અને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ મળીએ મારા નવા વ્લોગમાં તો ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો વોચિંગ ફોર મોર વિડીયોઝ બાય બાય